સમાચારથી થરાદ ખાતે 2000 ગરમ ધાબળાનું સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુના વરદ હસ્તે કરાયું વિતરણ। થરાદ ખાતે આવેલી ધણીધર ટિમ્બર લાટીમાં 2000 ગરમ ધાબળા અને સાથે 20 રૂપિયા અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું। સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકાર વધવાના કારણે જરૂરિયાતમંદ લોકોને 2000 ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા 500 ધાબળા, ડીડી રાજપૂત દ્વારા 500 ધાબળા, રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા 500 ધાબળા, થરાદ સરદાર સેના દ્વારા અને 500 ધાબળા આપવામાં આવ્યા હતા। શિયાળાની કડકડતી ઠંડીમાં બચવા માટે ગરમ ધાબળાનું વિતરણ કરાયું। સચ્ચિદાનંદજી મહારાજ દંતાલી આશ્રમ વાળા બાપુ આજે થરાદ ખાતે વધાર્યા છે। गई काले चारड़ा मुकामे भाई श्री रमेशभाई जी नर्मदा परिक्रमा की यात्रा थी, ए निमित्ते गंगा थाळीनो प्रोग्राम हतो, त्यां पण बापूनी हाजरी हती अने आज सवारे अहीं धाबळा वितरणनो प्रोग्राम बापूना हस्ते राखवामां आवेल छे। गरीब परिवारों जरूरतमंद परिवारोने अत्यारे अंदाजे 2000 जेटला धाबळानो वितरण पूज्य बापूना हाथे अत्यारे थराद खाते थई रह्युं छे। बापूजी पोताना तथा अन्य दाताओना द्वारा जे आ धाबळा वितरणનું દાન કરવામાં આવ્યું છે, અત્યારે બાપુના હસ્તે થરાદ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો અત્યારે ધાબળાનો લેવા માટે, એનો લાભ લેવા માટે અત્યારે પધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે, જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ, નાગરવન બાપુ, કરબૂળ સંત શ્રી રામલખનદાસ બાપુ, ચારડા સંત શ્રી અંકિતપુરી બાપુ, ભાપી રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત, કાંજીભાઈ રાજપૂત, નળેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, ડોક્ટર મહેશદાન ગઢવી, સવાઈજી રાજપૂત, ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। परम पूज्य पद्मभूषण स्वामी सच्चिदानंद बापू नर्मदा परिक्रमा गंगा थाळी निमित्ते गई काले चारड़ा पधार्या था અને સાથે સાથે બહોળી સંખ્યામાં સંબંધીઓ, સ્નેહીજનો, મિત્રો એ પણ અંદાજે 8 થી 10,000 લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો। ત્યારબાદ આજે થરાદ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી સવાઈભાઈની લાટીએ જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્રમ છે। આ ધાબળા કુલ 2000 નંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે, જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી 500 ધાબળા અંજુ ભુઈ તરફથી, 500 ડીડી રાજપૂત તરફથી, 500 જે બાપુની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી જે સરદાર સેના બની છે તેના તરફથી અને 500 ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારડા તરફથી, એમ કુલ 2000 ધાબળા અત્યારે જરૂરિયાતમંદોને પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં આવી રહ્યા છે। એબાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।